जी 24 કલાક પર એક મોટી ખબર ગાંધીનગરનો સાયકો કિલર પર પોલીસે ફાયરિંગ કર્યું છે। સાયકો કિલરે પોલીસ પર હુમલો કર્યો છે અને પોલીસની રિવોલ્વર ખેંચી હુમલાનો પ્રયાસ કર્યો। પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું છે। આ એક મોટી ખબર અંબાપુર લૂંટ વીટ મર્ડરનો કેસ છે અને આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ પોલીસ અને એ સમયે સાયકો કિલર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે। એક મોટી ખબર जी 24 કલાક પર પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું છે। ગાંધીનગરમાં સાયકો કિલરનો જે કહેર હતો તેને દબોચી લેવાયો અને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન જાત નિરીક્ષણ થઈ રહ્યું હતું। એ સમયે સાયકો કિલરે પોલીસ પર હુમલો કર્યો। પોલીસની રિવોલ્વર ખેંચી હુમલાનો પ્રયાસ કરાયો છે અને પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું છે। એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। ગાંધીનગરનો સાયકો કિલર પોલીસનું ફાયરિંગ। સાયકો કિલરે પોલીસ પર હુમલો કર્યો। પોલીસની રિવોલ્વર ખેંચી હુમલાનો પ્રયાસ કરાયો। પોલીસે સ્વ બચાવમાં આરોપી પર ફાયરિંગ કર્યું। આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી પોલીસ। સાયકો કિલર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે। આ એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। ઘટના સ્થળે અંબાપુરમાં જે લૂંટ થઈ હતી, જે કપલ સેલિબ્રેશન કરી રહ્યું હતું, એ સમયે જ્યાં સાયકો કિલરે હુમલો કર્યો જેમાં યુવકનું મોત થયું હતું। યુવકનું મોત થયું અને યુવતી જે છે એને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે અને ત્યાર પછી આ સાયકો કિલરને દબોચી લેવાયા હતા। હિતલ જોડાઈ। હિતલ, આ પોલીસે ફાયરિંગ કર્યું છે, શું ઘટનાક્રમ હાલમાં સામે આવી રહ્યું છે? જી જનક, ચોક્કસ અત્યારે જે પ્રાથમિક વિગતો સામે આવી રહી છે એ પ્રાથમિક વિગતો મુજબ જે આરોપી સાયકો કિલર હતો, ભૂતકાળમાં પણ એનો ગુનાહિત ઇતિહાસ હતો અને ક્યાંક ને ક્યાંક આ પ્રકારના પ્રેમી પંખીડા જોતો હતો અને એને આવેગમાં આવીને લૂંટનો ઈરાદો પણ કરતો હતો અને સાથે સાથે એક માનસિક રીતે રોગી હોય એ પ્રકારનું વર્તન કરીને હત્યા કરતો હતો। આ પ્રકારનો ગુનાહિત ભૂતકાળ ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને થોડાક જ દિવસ પહેલા અમદાવાદ વૈભવ નામના યુવક અને એની એક યુવતી સાથે તે નર્મદા કેનાલ અંબાપુર પાસે બેઠો હતો ત્યારે રાતના આ સાયકો કિલરે આવીને વૈભવના જન્મદિવસે તેની ઘાતકી હત્યા કરી હતી। સ્વાભાવિક છે કે ભાળતો ફરતો હતો અને પોલીસને આંખે પોલીસે દબીચી લીધો હતો। આ સમગ્ર ઘટના કેવી રીતે બની એનું રિકન્સ્ટ્રક્શન પોલીસ કરી રહી હતી। એ ગાળા દરમિયાન એન્કાઉન્ટર સાયકો કિલરનું એન્કાઉન્ટર કરાયું છે। આ શબ્દ બરાબર યુઝ કરી શકાય? એન્કાઉન્ટર થઈ ચૂક્યું છે ને આવા લોકોને આ જરૂર છે? આ મેસેજ આપી દીધા છે પોલીસે? જી ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે પોલીસ સમગ્ર ઘટનાની વિગતો આપશે પણ અત્યારે અને વિપુલનું મોત પણ થયું છે। હિતલ, મોત થઈ ચૂક્યું છે આમાં કિલરનું? હા, જે વિગતો અત્યારે સામે આવી રહી છે એ અંતર્ગત સાયકો કિલરનું મોત થઈ ચૂક્યું છે અને સ્વાભાવિક છે કે ગુજરાતની જનતા અને પ્રજા પણ આવા લોકો મૃત્યુ પામે એવું ઈચ્છતી હોય છે। સ્વાભાવિક છે કે અત્યારે જોગાનુજોગ આ પ્રકારની એક ઘટના બની છે ને જેમાં સાયકો કિલર દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો અત્યારે પ્રાથમિક મળી રહી છે અને એમાં પોલીસે જે વળતો બચાવ માટે જે ફાયરિંગ કર્યું એમાં આ સાયકો કિલરની હત્યા એટલે કે મોત થયું હોવાની ઘટના પણ બની હોવાની વિગતો અત્યારે મળી રહી છે। બિલકુલ બિલકુલ હિતલ આપની પાસે આવ્યા છે। જે લોકો जी 24 કલાક જોઈ રહ્યા છે એમને મોટી ખબર, સાયકો કિલરનું એન્કાઉન્ટર કરી દેવાયું છે। એક મોટી ખબર, ગાંધીનગરના સાયકો કિલરનું એન્કાઉન્ટર કરી દેવાયું છે। પોલીસે સાયકો કિલરનું એન્કાઉન્ટર કર્યું છે। શું છે ઘટનાક્રમ? તો ઘટનાક્રમ એ છે કે પોલીસ આ સાયકો કિલરને લઈ જઈ રહી હતી ઘટના સ્થળે। એનું રિકન્સ્ટ્રક્શન મતલબ કે જાત નિરીક્ષણ કરવાનું હતું કે આ સાયકો કિલરે કઈ રીતે આ યુવકને મારી નાખ્યો હતો, યુવકની હત્યા કરી હતી અને ત્યાં જઈ રહી હતી પોલીસ, પણ આ સાયકો કિલર જે છે એને પોલીસથી બંદૂક છીનવવાનો પ્રયાસ કર્યો। પોલીસ સામે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું અને એન્કાઉન્ટર કરી દેવાયું છે આ વિપુલ સાયકોનું અને તેનું મોત પણ થવાની ખબર હાલમાં સામે આવી રહી છે। ગાંધીનગરમાં સાયકો કિલરનો એન્કાઉન્ટરથી લોકો પણ ઈચ્છી રહ્યા છે કે આવા નરાધમોને ફાંસીના માટલે લટકાવાય એ પહેલા જ આ જરૂર છે સાયકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર, રિકન્સ્ટ્રક્શન। જે ઘટના સ્થળે એને લઈ જવાયો, પોલીસની રિવોલ્વર છીનવવાનો પ્રયાસ થયો, સ્વ બચાવમાં ફાયરિંગ થયું
અને ફાયરિંગની અંદર આ સાયકો કિલર મોત થઈ ચૂકી છે. ઉદય રંજન જોડે છું. ઉદય, શું આ સાયકો કિલરનું મોત થઈ ચૂક્યું છે અને એન્કાઉન્ટર પોલીસે સ્વ બચાવમાં આ વિપુલને ઠાર કરી દીધો છે? ઉદય, જો જનક વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાત અને ભારતને ખ્યાલ છે કે જે પ્રમાણે થોડા દિવસો પહેલા એટલે કે ગત શનિવારે ગાંધીનગર કેપિટલની જે કેનાલ આવેલી છે અંબાપુરા, તે કેનાલ ઉપર મોડી રાત્રે એક યુવક અને યુવતી જે છે બર્થડેની ઉજવણી કરી રહ્યા હતા. એ સમય દરમિયાન ત્યાં માનસિક વિકૃત આ ગુનેગાર જે છે ત્યાં જઈ અને છરી વડે 2 ઘા કરી અને યુવકની હત્યા કરી નાખ્યા છે. ત્યારબાદ જે છે યુવતી પાસે અંશાથી માંગણી કરે છે અને લૂંટ ચલાવીને ફરાર થઈ જાય છે. આ ગંભીર ઘટનાને જે છે જોતાની સાથે તે ગુજરાત પોલીસની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે છે એ તાત્કાલિક તપાસમાં લાગી જાય છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ આરોપી ગઈકાલે જ તે રાજકોટ ખાતેથી ધરપકડ કરી લીધી હતી. ધરપકડ કર્યા બાદ જે છે આખી પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં અજીત રાજન દ્વારા આખી પત્રકાર પરિષદ યોજી હતી, જેની અંદર માહિતી આપવામાં આવી હતી કે આરોપી કેવા પ્રકારની માનસિકતા ધરાવે છે. સાયકો કિલર ટાઈપ છે. વર્ષ 2021ની અંદર પણ આ જ કેનાલ ઉપર તેણે હત્યા અને વધતા બળાત્કારનો ગુનાને અંજામ આપ્યો હતો, જેની અંદર એ જેલની અંદર હતો. જેલની અંદર હોવાથી તે કોઈ ગુનો નતો કરી શક્યો, પરંતુ જો જેલની બહાર આવતાની સાથે તે થોડા દિવસની અંદર ફરી એક વખત જે છે વિપુલ પરમાર જે છે ઉર્ફે વિમલ અને એના દ્વારા ફરી વખત એક આચરવામાં આવ્યો, જેની અંદર એક નિર્દોષ યુવકનો જીવ ગયો છે. જે આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગાંધીનગર પોલીસને સોંપવામાં આવ્યો હતો. ગાંધીનગર પોલીસ સવારથી આ આરોપીને લઈને તપાસ કરી રહી હતી. તપાસ દરમિયાન જે છે માહિતી મળી રહી છે એ પ્રમાણે એ આ આરોપી દ્વારા જે છે એ પોલીસ સાથે ઘર્ષણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઘર્ષણ દરમિયાન જે છે ગાંધીનગર પોલીસ દ્વારા બચાવમાં ફાયરિંગ કરવામાં આવ્યું અને ફાયરિંગ જેવું કરવામાં આવ્યું એમાં જ તે આ આરોપી જે છે ઘાયલ થયો છે અત્યારે, જેને ગોળી વાગી ચૂકી છે. અત્યારે તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો છે અને લઈ જવામાં અત્યારે હોસ્પિટલ ખાતે એની ચકાસણી થશે સૌથી પહેલા, અને થોડી સમયની અંદર એનું મૃત્યુ થયું છે. ગંભીર ઈજા છે કે શું છે એ બાબતે આખી જે છે એ તપાસ અને જાહેરાત કરવામાં આવશે, પરંતુ અત્યારથી ચોક્કસ એ કહી શકાય કે આરોપીએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું. ઘર્ષણની અંદર સ્વ બચાવમાં ગાંધીનગર પોલીસે સામે ફાયરિંગ કર્યું અને ફાયરિંગની અંદર એની ઈજા થઈ છે. બીજી જો હું આપને વાત કરું તો થોડા દિવસો પહેલા જ જે પ્રમાણે રામોલની અંદર જે બનાવ બન્યો હતો સૌ કોઈને ખ્યાલ છે કે જેમાં અસામાજિક તત્વોએ ધૂળેટીના દિવસે આખો વિસ્તાર માંગમાં લીધો હતો અને જે અંદરનો સંડોવાયેલો આરોપી હતો સંગ્રામસિંહ સિકરવાર, તેને પણ આ જ પ્રકારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે છે એ લઈ અને રિવરફ્રન્ટ થઈ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો રામોલ પોલીસ કસ્ટડીમાંથી. એ સમય દરમિયાન તેને પણ જે પીઆઈ હતા જે જાડેજા ક્રાઇમ બ્રાન્ચના, એ પીઆઈની રિવોલ્વર છીનવવાનો પ્રયત્ન કર્યો હતો, જેની સાથે પણ એક ઘર્ષણ થયું. ઘર્ષણની અંદર જે છે તેને પણ પગમાં ગોળી વાગી હતી. ગુજરાત પોલીસ જે છે ક્યાંક ને ક્યાંક અત્યારે આખા એક મોરલ ઉપર ચાલી રહ્યું હોય અને ગુનેગારોને ચોખ્ખો સંદેશ આપી રહ્યો હોય એવા પ્રકારનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. ધીમે ધીમે છેલ્લા ઘણા સમયથી ઘણી વખત વાતો થઈ રહી છે કે અત્યારે પોલીસનું મોરલ જે છે એ નથી જોવા મળી રહ્યું, કારણ કે કાયદાકીય પ્રક્રિયા, સોશિયલ મીડિયા, આવા ઘણા બધા વિઘ્નો જે છે એને નડતા હોય છે. તેમ છતાં પણ જયારે ગુનેગાર પોતાની ગરિમા ભૂલી, મર્યાદા ભૂલી અને પોલીસ સાથે ઘર્ષણ કરવાનો પ્રયત્ન કરતો હોય છે એ સમય બિલકુલ આભાર ઉદય. આપની પાસે આવીએ છીએ એક મોટી ખબર હાલમાં ઝી 24 કલાક પર સાયકો કિલરનું ટીમ ઢાળી દેવાયું છે. જી હા,